નગરપાલિકાની ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર આરંભ કરી દેવામાં આવ્યો છે। ત્યારે વોર્ડ નંબર 4ના જામુંડી વિસ્તારમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર ઉમેદવારોના પ્રચાર માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જાહેર સભા સંબોધી હતી અને મતદારો સાથે મુલાકાત કરી હતી અને જાંબુડી વિસ્તારમાં રહેતા 300 જેટલા આદિવાસીઓના ઝૂંપડા તોડવાની હિલચાલ સામે સરકાર અને પાલિકાની નીતિઓને આડે હાથે લીધી હતી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચેતર વસાવા તેમજ દાહોદ જિલ્લા અને લુણાવાડા જિલ્લાનો પ્રવાસ પતાવી છોટાઉદેપુર જઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓએ હાલોલ નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારો માટે પ્રચાર અર્થે રોકાયા હતા। વોર્ડ નંબર 4ના જાંબુંડી વિસ્તારમાં આપના કાર્યકરો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા સાથે તેઓ આ વિસ્તારમાં ફર્યા હતા અને મતદારો સાથે મુલાકાત કરી જાહેર સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો હાજર રહ્યા હતા। હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં અમારા સાથી ઉમેદવારોના પ્રચાર અર્થે અમે અહીંયા આવ્યા છે। જે રીતે 1995થી હાલોલ નગરપાલિકા અસ્તિત્વમાં આવી અને ત્યારથી વારા પરથી અહીંયા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું શાસન રહ્યું છે, છતાં અમે જે વોર્ડમાં બેઠા છે એ વોર્ડના 300થી પણ વધારે આદિવાસી લોકોના પોતાના કાચા ઘરો છે, હજી નામે નથી થયા, એની આકારણી નથી નીકળતી, એને લાઇટના મીટરો પણ નથી મળ્યા। 100 વર્ષથી પણ વધારે સમય એ અહીંયા વસવાટ કરે છે, છતાં અહીંના શાસનકર્તાઓની સામંતશાહી વિચારસરણીને કારણે અહીંના નાના લોકો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાથે ગટર લાઇન હોય, રોડ રસ્તા હોય, પીવાના પાણીની હોય, સ્ટ્રીટ લાઇટોની હોય અને ગંદકીની બાબતોને લઈને પણ અનેક સમસ્યાઓ અહીંયા છે। ત્યારે અમારા લોકોને વિજયી બનવાથી આ વોર્ડના લોકોના જે પણ રજૂઆતો હશે, જે પણ કામો હશે, એનું નિરાકરણ કરવાનું કામ અમે કરીશું। સાથે આ નગરપાલિકા હોય કે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને જે પણ ઉમેદવારો સામેના પક્ષે હતા, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, અપક્ષના હોય, તમામ લોકોને ડરાવી ધમકાવીને સામ દામ દંડ રૂપી એ મશીનરીનો ઉપયોગ કરીને, સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કેટલાક લોકોને ફોર્મ ખેંચાવી લીધા છે, કેટલાક લોકોને ફોર્મ ભરવા નથી દીધા અને કેટલાક લોકોને દબાણ કરીને પોતાના સમર્થનમાં લઈ લીધા છે। ત્યારે આ દેશ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જનતા જનાર્દન 5 વર્ષમાં એકવાર મતદાન કરવાની તક મળે છે। ત્યારે આ લોકશાહી બચાવવા માટે પણ ચૂંટણી પંચ કે અહીંનો વહીવટી તંત્ર સામે આવ્યું નથી અને એકતરફી માહોલ આખો પૂરા ગુજરાતમાં ઊભો કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચોક્કસ આ સંવિધાનનું, લોકશાહીનું હનન છે। આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં લડે છે અને જ્યાં પણ આમ આદમી પાર્ટી લડે છે પૂરી મજબૂતાઈથી લડે છે। આવી રીતના હેરાન પરેશાન કરનારા લોકોને પણ અમે કહેવા માગીએ છીએ, લોકશાહીમાં જે પણ સામદાન દંડભેદની નીતિ અપનાવે છે અમે નિષ્ઠાવાન છે, પારદર્શક રીતે લડીએ છીએ અને પારદર્શક રીતે વહીવટમાં માનીએ છીએ। પણ જો એ લોકો આવી જ રીતના કણક ગતિ અમારા આગેવાનો સાથે, અમારા કાર્યકરો સાથે થશે તો અમે ચોક્કસપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છે। તો